નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વાંસદા તાલુકાના સિણધઈ ગામની. ગત રોજ વાંસદા તાલુકામાં હોળીના પર્વની ઉજવણીની શરૂઆત થઈ છે. તેવા સંજોગોમાં વાંસદા તાલુકાના સિણધઈ ગામે આવેલા જૂના સર્વે નંબર 289 વાળી જમીનમાં કોઈક કારણસર ન જેવી બોલાચાલી થઈ હતી. વિગતે જોઈએ તો સર્વે નંબર જૂના 289 વાળી ખેતીની જમીનમાં ગત રોજ વાંસદા તાલુકાના ધારાસભ્ય શ્રીના ધર્મપત્ની એમના સંબંધીને મળવા ગયા હતા. હોળીનો તહેવાર નજીક હોય અને હાલના જમીનના માલિકો સાથે એમના અરસપરસના સારા સંબંધો હોય મુલાકાતે જતા આવતા હોય છે. પરંતુ ગત રોજ આ જ જમીનના કહેવાતા એવા માલિકના દીકરી સ્થળ પર લાઈવ વિડીયો સાથે ધસી આવ્યા હતા અને ધારાસભ્ય શ્રીના પત્નીને જમીનમાંથી હાલ જ નીકળી જાઓ અને ધારાસભ્ય આનંદ પટેલના નામનો તંજ કસાયો હોય ના દ્રશ્યો વિડીયોમાં ફરતા થયા હતા અને વાતાવરણ ઉગ્ર થતા વાંસદા પોલીસ મથકે સામસામે ફરિયાદ થઈ હોવાનું માલુમ પડ્યું છે. ફરિયાદમાં મારામારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં જે વિડીયો વાયરલ થયો છે એમાં હજી સુધી મારામારીનો વિડીયો નથી આવ્યો. જો મારામારી થઈ હોય તો વિડીયો કેમ ના આવ્યો? બીજી વાત કે વાયરલ વિડીયો 2 છે તો મારામારી કયા વિડીયોમાં ઉતારતી વખતે થઈ એ માહિતી પ્રાપ્ત થતી નથી. અહીં સવાલ એ થાય છે કે ધારાસભ્યના પત્નીએ જમીનના માલિક જ નથી અને ફરિયાદ આપનાર એવા કહેવાતા મહિલા પણ આ જમીનમાં હાલમાં માલિક નથી. આ જમીન અમારી છે. આ જમીન પર કેસ ચાલતો છે. તમે ધારાસભ્ય આનંદ પટેલના વાઈફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા, નહીં આવી શકો. એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? ચાલ તો કેટલા દિવસ અહીંયા આટા મારવાની? કેમ સુધી તો આવી છે? હા તો તું અહીંયા શું કરે છે કે વિડિયો ઉતાર ને હળગો ઉતાર લા. હા ચાલ બનાવ. લે ભાઈ આ વિડિયો ઉતાર તો. પણ તો અહીંયા આવે હું લે તે કે ને આ જમીન અમારી ચાલે. જમીન પર લેન્ડ કેમિંગ કેસ ચાલતો છે, ખબર નથી કે તમારે? બેન મન નથી. તો તમે અહીંયા રોજ રોજ આવે? હા અમારી છે. રૂપ બતાવો તમારી જમીન હોય તો ચાલ બતાવ. ચાલ બતાવો. લે બતાવો ને આટલે આવીને. પણ તું અહીંયા રોજ રોજ કરે હું? મન તો નથી ખબર કે એવું કઈ છે કે તમારી જમીન છે. આ તો કલ્પના બેન ની ને એ લોકોની છે. હા પણ તું અહીંયા હું લેવા આવે? તું આવી કે નહીં આટલે? મારી જમીન છે, મારા દાદાની જમીન છે એટલે આવો. નાગરિક છું મેં, ગમે તા ફરી શકું. નહીં ફરી શકે. આ જમીન અમારી છે ને આ જમીન પર કેસ ચાલતો છે. કેટલી વાર કહેવાનું તને? નીકળ અહીંયાથી. કોને તું ગમે તેના તો લડવા બેહે. તું તારી જ્યાં તું નોકરી કરે તभी તું બધા સાથે એવું જ કરે છે. હા તો નોકરી કરે તે વાત અલગ છે. આ અમારી દાદાની જમીન છે ને આ જમીન પર કેસ ચાલતો છે. લેન્ડ પ્રૂફ બતાવ. હું પ્રૂફ બતાવું તને? બતાવ તું તારી જમીન છે. હા અમારી છે, મારા દાદાનું નામ છે. પછી જ બોલ તું બેન. બતાવ ને પછી જ બોલ. તો હું કાગળિયા લઈને રખડ્યા કરું મેં? કે તારી પ્રોબ્લેમ ને તું કે પર તું રોજ રોજ અહીંયા હું લેવા આવતો નીકળ અહીંયાથી. આ જમીનના ફરિયાદી એવા સાધનાબેન અગાઉ આ જમીનના કેસમાં હારી ચૂક્યા છેની માહિતી પ્રાપ્ત થઈ છે અને જમીન ધારણ કરતા નથી. તો જે બેંકમાં ખાતું જ નથી તો રૂપિયા આપશે કોણ? અહીં બંને પક્ષો વચ્ચે તકરાર ઊભી થઈ છે. એ જોતા બંને પક્ષો હાલ આ જમીનના માલિકો જ નથી તો તકરાર શું કામ થઈ એ સમજાતું નથી. જોવા જઈએ તો ધારાસભ્યના પત્ની હાલના મૂળ માલિકો સાથે સારા સંબંધ હોય ત્યાં જતા આવતા હોય છે. માલિકોની આ જમીનમાં જતા તેઓને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. સામે પક્ષે ફરિયાદ આપનાર તથા શરૂઆતથી જ લાઈવ વિડીયો ઉતારનાર હાલે આ જમીન મિલકતમાં માલિક જ નથી તો ત્યાં જઈ સવાલ જ ઊભો કરી વાતાવરણને અશુદ્ધ કરવાનું કૃત્ય કયા કારણથી ઊભું થયું એ જ સમજાતું નથી. વધુમાં જમીનને લગતી ઓથોરિટી જેમ કે કૃષિ પંચ, વાંસદા મામલતદારશ્રી, પ્રાંત સાહેબશ્રી કે વાંસદા જિલ્લાને લગતી અન્ય સરકારી સત્તા તરફથી આ મિલકતની બહાર એવી કોઈ સરકારી સૂચનાઓ બતાવતું બોર્ડ મૂકેલ નથી કે ધારાસભ્યના પત્નીએ આ મિલકતમાં પ્રવેશ કરવો નહીં. અહીં સત્તા પર રહેલા અધિકારીશ્રીઓને આવા અણધારા બનાવો સામે ન્યાયના હિતમાં ધ્યાન આપવું જોઈએ. મળતી માહિતી મુજબ આ જમીનના કેસમાં જે સ્થિતિ હમણાં હાલ થઈ છે તો તહેવારો સામે હોય, વાતાવરણ ન બગડે એ બાબતે વાંસદા પોલીસ પ્રશાસને પણ આમાં ઘટતું કરી યોગ્ય ધ્યાન આપવું જરૂરી બને છે.